પ્રાર્થના કરવાની કે અમારું આ કાર્ય સારું થાય, નિર્વિઘ્ન થાય અને કોઈ વિઘ્ન ના આવે નહીં. એમને નમસ્કાર કરવાના. ઓમ ગ્રામ દેવતા અભ્ય નમઃ. 5મા નંબરમાં હવે આ સ્થાન દેવતા આ લાડજી કાકો જો થાળી કરીને લાયા છે, આપણે શ્રીફળ કરવાનું. આ સ્થાનમાં ભૂમિનું કોણ દેવ છે આપણને ખબર નથી, છતાં અમે તને યાદ કરીએ છીએ. આટલા વર્ષોમાં કોઈ દિવસ યાદ કરવામાં આવ્યું કે ના આવ્યું તો અમારી ભૂલને માફ કરજે, પણ આ તને અમે યાદ કરીને પ્રાર્થના કરી છે. ઓમ સ્થાન દેવતા અભ્ય નમઃ. 6ઠા નંબરમાં આપણા માતા પિતાને નમસ્કાર કરવાના, કારણ કે આપણા માટે માતા પિતાથી બીજું કોઈ દેવ મોટું નથી. એમના ચરણોમાં નમસ્કાર કરવાના. માતા પિતૃ ચરણ કમલે ભ્યો નમઃ. 7મા નંબરમાં નમસ્કાર કરવાના ગુરુદેવને, જે ગુરુ બનાવેલા હોય પોતપોતાના, કારણ કે ગુરુની શક્તિ આવી જાય, તત્વ બળ આવે, આત્મબળ આવે, જોડાય, તેમને નમસ્કાર કરવાના. ઓમ ગુરુવે નમઃ. પરમ ગુરુવે નમઃ. પરમેશ્વરી ગુરુવે નમઃ. કોઈને ગુરુ ના બનાવેલા તો આપણે બધાના ગુરુ મહાદેવ છે, એમને યાદ કરવાના. પરાત્મ ગુરુવે નમો નમઃ. ઉમા અને મહેશ્વર એટલે શંકર ભગવાન અને પાર્વતી માતાને યાદ કરવાના. ઓમ ત્રંબકમ જજામય સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ બંધના મૃત્યુમોક્ષીમાવૃતા. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મભૂત જરાવ્યાધિ પીડિતમ કર્મબંધને. ઓમ ઉમા મહેશ્વરાભ્યો નમો નમઃ. 9મા નંબરમાં નમસ્કાર કરવાના લક્ષ્મી અને નારાયણને, એટલે રામ અને સીતાજીને, કૃષ્ણ ભગવાન અને રાધા મૈયાને યાદ કરવાના. ઓમ કૃષ્ણાય વાસુદેવા હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. લક્ષ્મી નારાયણભ્યો નમો નમઃ. 10મા નંબરમાં નમસ્કાર કરવાના ઇન્દ્ર અને ઇન્દ્રાણીને. ઓમ સજીપૂર્ણાભ્યો નમો નમઃ. વાણ હિરણગર્ભાભ્યો નમો નમઃ. એતત્ કર્મ પ્રધાન દેવ. હવે ભૂમિના દેવ કોણ છે? ગોગો મહારાજ. અને ગોગો આ ધરતીનો ધણી કહેવાય. એમ કહેવામાં આવે છે કે પૃથ્વીની જે ધણી જેમની છે ને ફેણ, એના ઉપર હીરી ટકી રહ્યા છે. આપણે જ્યારે ભૂમિનું પૂજન કરતા હોય ને તો એમની જગ્યા જોવાના આવે. એ જગ્યા મેન શું કે આ રીતે ધરી નહીં આવતી. આપણે અમુક ટાઈમે શું કરવા, મહારાજ ગમે તે મુહૂર્ત આલે કહેવાડો કે ઉગમનું તાચીને ખોદીને કરવાનું જ છે, એવું નહીં. કારણ કે એમનું મોઢું ના આવવું જોઈએ, ઈરી આપણે ખ્યાતરી રાખવું પડે. અને મોઢું આવી ગયું તો આપણાથી ભૂલ થઈ ગઈ તો એનો દોષ માટે, મુક્તિ માટે શું છે કે આપણે ઘણા પૂર્વજો બધા કરતા જ હોય છે. આપણે જે જૂના કઢિયાર્યા ને પહેલાં કરતા, ગોગાનું શ્રીફળ કરતા, જે બોર બનાવતા ને પછી ધજા લગાવતા, નોની તોળી ધજા, એ બધું યાદ કરતા જ. કારણ કે એને કોઈ દાડ બોર બંધ ના થતો, બરાબર. કારણ કે ગોગા મહારાજને આપણે યાદ કરવાના. ઓમ સર્પે ભ્યો નમો નમઃ. અનંતાય નમો નમઃ. એતત કર્મ પ્રધાન દેવતા ભ્યો નમો નમઃ.